भक्ति के भावने भूखी जुग जुग थी वाट जोते जुग जोता जोता जड़िया मने कोई महासायर ना मोती जोता जोता जड़िया यमने महासायर ना जमोती शब्द यार है शब्द पार है शब्द की सबसे ढगढेरिया अरे जो कोई नर शब्द में खोज करे वही सदगुरु हमें दिया जो शब्द ने कोई खोज करे वही गुरु जी हमें जैसी प्रीति कुटुंब से ऐसी सदगुरु जी से हो चला जावे वैकुंठ में उनका पलंग पकड़े चला जाए वैकुंठ में पलंग पकड़े चला जावे वैकुंठ में पला पकड़े न कोई एवी महापुरुषोनी वाणीनी धारा नजीकनो समय नजीकનું પરંગણું ગારિયાધાર મહાપુરુષ કરમણ સાહેબની બંદગી કરે છે ઈ જ ગામમાં લખીરામ વ્યાસ હતા પોતે ભવાયા હતા ભવાઈનો ખેલ કરે છે 20 દિવસ રોકાય છે ગામમાં घणो समय रोकाणा पछी गाम पाहे विदाई ले छे ई ज गाम में एमना सगा बेन रहता था बेन पाहे विदाई लेवा जाय छे बेन कहे भाई तू घणाय समय थी आया रोकाणो छो पण आज एक काम आटलू करी दे मारा बाल बच्चा हाटो आजनो एक खेल नाखी दे छेलो नाटक भजवी दे एक छेलो એટલે मारा बाल बच्चानी रोजी रोटी थई जाय अने गामना वडीलो पाहे तू रजा लई ले बेन नी खातिर लखीराम गामना वडीलो पाहे रजा लेशे कि भाई मारे आजे एक पण खेल करवानो छे नाटक करवानो छे तमारे बधाईने अने जे काई थाय मारी बेन ने देवानुं छे मारे गामना लोको राजी थाय छे पण समय ए समय एवो के कोई लाइट के आ अंजवाळा ओछा मसाल एरडियो पूरे दोरानी घूंचू नाखे में एरडियो पूरे इने अंजवाळे बधोय आनंद माणे ये घूचू खूटी ने कोई ने कीधु भाई गाम में क्या घूचू मळशे दोरानी कोई जवाब दीधो कि हाँ हरिजन समाज में करमण साहेब रहेशे ई वेजा वणे छे एनी न्या जाओ ने त्यां दोरानी घूचू तमने मळी रहे करमण साहेब पाहे लखीराम आवे छे ए समय एमनुं नाम हतुं लखीरामनुं बहु जबरू नाम हतुं करमण साहेब ने आवकारे छे के लखीराम दादा समय थी तू आ गाम में खूब बधाई ने आनंद करावी छो के बापू आजे पण तमारे आववानुं छे आजे तो आजे मारो छेल्लो खेल छे अने ए मारी बेन माटे छे अने थोड़ीक मने दोरानी घूंचू आपो ने न्या टकोर करी करमण साहेबे के लखीराम आ घूंचू छे ने सीधी करी नाख उखेली नाख घूंचू नहीं राखवानी टकोर करी एवी
અને સ્ત્રી પાત્ર પોતે લેતા. સ્ત્રીનું પાત્ર એટલે કોઈ જગત એને ઓળખી ન શકે સ્ત્રી છે પુરુષ છે એવું પાત્ર ઓપે પોતાને. કરમણ સાહેબે કીધું કે લખીરામ આજે કોઈક એવું પાત્ર ભજવી બતાય અને કોઈ પુરુષનું પાત્ર લઈ જઈએ, સ્ત્રી પાત્ર નો લેતો, હાલ હું જોવા આવીશ અને એ પાત્રને ભજવી બતાય. આટલી ટકોર કરી કરમણ સાહેબ હોકો પીતા હતા. હોકામાં ગાંજો ભરેલો હતો. એક દમ ને બીજો દમ ને ત્રીજો દમ આપ્યો લખીરામને. ત્રીજા દમે ત્રિકાળનું જ્ઞાન થયું અને મહાપુરુષ કરમણ સાહેબે દયા કરી અને ઈ રાતે નાટક નાખ્યું રામ માંડલિક. પોતે બન્યા ભક્ત નરસિંહ મહેતા. સવાર પડી ગઈ, નાટક પૂરું થઈ ગયું, પાત્ર ઉતારતા નથી. બેન ને ઘેરે જાય છે, જે કાંઈ થયું ભંડોળી આપે છે બેન ને કે બેન આજે આ જે કાંઈ ભંડોળ થયું તારા ભાગ્યનું. બેન કહે છે કે ભાઈ હવે તો હવાર પડી, આ વેહ તો ઉતારી નાખ, આ પાત્રને ઉતારી નાખ. કીધું કે બેન હવે ઈ પાત્ર નથી ઉતારવું. અને પેલું જ ભજન મહાપુરુષે દયા કરીને પેલું જ ભજન છે એમના જીવનનું. કે છે બેન કહે છે કે હવે તો ભાણ ઉગ્યો, સૂરજ ઉગ્યો. તઈ લખીરામે કીધું બેન તું ક્યાં ભાણની વાત કરશો, ક્યાં સૂરજની વાત કરશો, આ ઉગ્યા એની વાત કરશો. મને મારા ગુરુ મહારાજે દયા કરી છે. કે છે બેની મને ભી સદગુરુ એ મળી સગલી ભોમકા ભાળી સુનમંડળ માં મારો શ્યામ બિરાજે. સુનમંડળ માં મારો શ્યામ બિરાજે. ત્રિકુટી માં લાગી
घड़ी ना घड़िया वागे बेनी छत्रीस राग जुवसनी जरकट मोल ने जरूखे जालिया जरकट मोल ने जरूखे जालिया एमा जालरी वागी सिंहासन शोभती भारी एने नैन भरी मैं तो निरखी अंगना उसी का प्रेमनी पथारी अंगना उसी का प्रेमनी पथारी मारा गुरुजी ने जोई हूँ
संतार कीधो भाजी ए गुण तखत पर जो ने गायो कर्मण शरणे रखी राम बोजा कर्मण चरणे लखी राम बोजा गुरुजी एक उपात प्यारा
જગતને વળી ગયું ભ્રાંતિ ભૂતડું, જેને ભૂલાવી મારા પ્રભુની ભાન, વળી ગયું ભ્રાંતિ ભૂતડું. રવિ સાહેબ કહે છે, પણ પોતાને જ વળી ગયું હતું. એનો મહિમા છે. ભાણ ફોજ સદગુરુ ભાણ સાહેબ ચિત્રોડમાં પધારે છે, કસદરામાં. ત્યાં રવિ સાહેબની નોકરી હતી. પીએસઆઈ હતા પોતે, નગર શેઠના દીકરા પાછળ પીએસઆઈ. ત્યાં ભાણ સાહેબની ફોજ આવી. રાતનો ભજનનો લલકાર, સત્સંગ, 1000 સેવકો ભેળાઓ. ફોજ કહેવાતી ભાણ ફોજ. ભજન ચાલુ છે ને અહીંયા હુકમ કડક હતો રવિ સાહેબનો. રાતનું વહેલું સુઈ જવાનું, સવારે વહેલું જાગી જવાનું, ધંધે વહી જવાનું, એવો હુકમ હતો એમનો, કાયદો હતો એવો. તેમની નોકરી હતી. ત્યાં બે સિપાહીઓને મોકલે છે કે કોણ ગામમાં કોણ આવ્યું છે. કીધું બાપુ કોઈ સાધુ આવ્યા છે ને સેવકો બહુ જાજા ભેળા છે, કે જાવ એમને કહીજો ભજન બંધ કરી જઈને સુઈ જાય, બીજાને કામ હોય સવારે. સેવકો આવ્યા ને ભાણ સાહેબના શિષ્યોને કીધું ભાઈ અમારા સાહેબનો હુકમ છે, તમે ભજન બંધ કરી દો ને સુઈ જાઓ, આ એવો કાયદો છે અમારે. ભાણ સાહેબને ખબર પડે છે. સેવક કહે બાપુ સાહેબનો એક હુકમ છે, અહીંયા રવિ સાહેબ છે અને કડક છે પોતે થોડાક. ભાણ સાહેબે કીધું ભાઈ ત્યાં રવિ સાહેબ છે, અહીંયા ભાણ સાહેબ છે, એમને કહીજો ભજન ચાલુ રહે, બંધ નહીં થાય. સિપાહી તો ચિઠ્ઠીના ચાકર પાછા રવિ સાહેબ પાસે કે સાહેબ બાપુ થોડાક માથા ભારી છે ને ના પાડે છે, ભજન બંધ નહીં, ચાલુ રહે, બંધ નહીં થાય. એમ પોતે સાહેબ પોતે આવે છે રવિ સાહેબ. સદગુરુ ભાણ સાહેબ ઢોલિયા માથે બેઠા છે, ભજન મંડળ સત્સંગ કરે છે, ભજન ચાલુ છે. બે વાર અવાજ માર્યો, કોઈ ધ્યાન દોર્યું નહીં બાજુ. પોતા પાસે જે હથિયાર હતું હથિયારના સાહેબ માથે ભડાકા કરે છે. 3 ભડાકા કર્યા, કાંઈ ફેર પડતો નથી. બધા મસ્તીમાં બેઠા છે, ભજન કરે છે, કોઈનું ધ્યાન નથી ભડાકા થયા છે. પણ રવિ સાહેબે દ્રષ્ટિ કરીને જ્યાં ઝીણી દ્રષ્ટિએ જોયું ને, તો ભાણ સાહેબનો ઢોલિયો હવા હાથ ઊંચો હતો ધરતી થયો અને જોઈ ગયા, ઓહો આ તો કોઈ મહાપુરુષ છે. એ પટ્ટો છોડી નાખ્યો, હથિયાર હેઠું મૂકી દીધું અને સાહેબને સીધા દંડવત કર્યા, પગમાં પીડ્યા, સાહેબ માફ કરો. બસ વાલા ભજનમાં બેહો, માપ જ છે બધું. રવિ સાહેબ ધીમે 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 લગની લાગે છે. આ જગતને વળગ્યું ભ્રાંતિ ભૂતડું પોતાનું જ ભજન છે, પણ એ ભ્રાંતિ પોતાને પડી હતી. કેવી ભ્રાંતિ? સત્સંગમાં જીવ પોરવાય છે. ધીમે ધીમે રવિ સાહેબ નોકરીમાંથી ભાણ સાહેબ પાસે જાય છે, ઘર વ્યવહાર હલાવે છે. પણ બરાબર સત્સંગ જામે, ભજન જામે, રાતના 11-12 નો સમય થાય તા સાહેબ ભાગે. ભાણ સાહેબ જોયો કે એટલું બધું ઘેરે શું કામ છે, બેસતા નથી ભજનમાં. ઘણો સમય વાટ જોઈ, પછી એક દી રવિ સાહેબ ઉભા થાય છે. કીધું કે રવિ ઉભો રે, ક્યાં જાસ? કે બાપુ મારે ઘેરે જવું પડશે. કેમ ઘેરે? ઘેરે મારો પરિવાર છે બાપુ, મારી માતુશ્રી છે, મારા પિતાજી છે, મારા બચ્ચા છે. આ તો શું કે મારી વિના જમશે નહીં બાપુ, હું નહીં જાઉં તો એ અનપાણી નહીં લે. ઓહો એટલી બધી ટેક છે, આકરી ટેક લાગે છે. હા બાપુ એમ તો મારું એક માનશો મારી વાત? હા બોલો ને બાપુ. તો ગુરુની દુઆ છે તમને, આજે ઘરે જઈને ખાલી હુઈ જાયજો, બોલતા નહીં કાંઈ. રવિ સાહેબ ઘરે આવે છે, ભોજન લેતા નથી, ઢોલિયો ઢારીને હુઈ જાય છે, કાંઈ બોલતા નથી. શેઠ, નગર શેઠ હતા એમના પિતાશ્રી ભગ્યા. કુટુંબ પરિવાર રવિ સાહેબને ઘેરી લે છે. શું થયું રવિને, શું થયું? વૈદોને બોલાવે છે, હાકીમોને બોલાવે, ભુવાને બોલાવે છે, અટકળો બધાય બાંધે છે. કોઈ કે આમ થયું છે, કોઈ કે ચોકીમાં પગ પીડ્યો છે. આખું ગામ ભેળું થઈ ગયું. કઈ રવિ સાહેબ બોલતા નથી, શ્વાસો લેતા નથી. ધીમે 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 2 કલાક માથે થઈને ભાણ સાહેબ આવ્યા. આખું ગામ ઘેરો વળીને ઊભું છે. રવિ સાહેબ ઢોલિયા માથે હતા. ભાણ સાહેબે કીધું ભાઈ શું થયું? તો બાપુ રવિ તમારી આશ્રમેથી આવ્યો ને કાંક થઈ ગયું, જોવો ને તમે.
જોવા દો મને. ભાણ સાહેબ દ્રષ્ટિ કરીને જોવે કે ઓહો આ તો વરગાડ છે ભાઈ આને, અને એવો વરગાડ છે કે આ નીકળે એમ નથી, આનો પ્રાણ લઈને નીકળશે. નગર શેઠ ને માતુશ્રી ને એમના પત્નીને હાથ જોડે છે ભાણ સાહેબ પાસે. બાપુ કોઈ પણ ઉપાય ખરો? એક ઉપાય છે, દૂધનો પ્યાલો મગાવો. દૂધનો પ્યાલો આવ્યો. બાપુએ રવિ સાહેબ માંથી થોડોક ઉવેર્યો, આમ ફૂકું મારી બે ત્રણ, અને પછી એના શેઠ હતા જેના પિતાશ્રીને કીધું કે બાપા ઘણું જીવી લીધું જગતમાં, લીલી વાડી મૂકી દીધી, ખૂબ આનંદ છે, હવે આ પ્યાલો તમે પી જાઓ ને તમારો રવિ બેઠો થઈ જાય. બાપાએ ડોહી સામું જોયું કે હજી ડોહી જીવે છે, પ્યાલાનો રેવાય ગયો, બીજી વાત કરો ભાઈ. ઘણી સમજાવ્યા શેઠને, પણ શેઠ કાંઈ માન્યા નહીં. પછી માં જગદંબાને કીધું, માતુશ્રીને કે તમે તો ભીનામાં હુતાશો ને રવિને કોરામાં હુરાવ્યો છે, એમ મોટો કર્યો છે પાળી પોષી, તમે પી જાઓ, જગતના ઇતિહાસમાં તમારું નામ રહી જાય. એને ડોહેલ સામું જોયું, શેઠ સામું. એ કે શેઠનું હું એમ, પછી આ થવાનું તો થઈ ગયું છે, પણ મારો શેઠ આ નગર શેઠ જીવે છે. એમના પત્ની હતા ધર્મપત્ની, એમને કીધું બેન આપણા જગતના ઇતિહાસના પાના માથે સતી બન્યા છે ઘણાય, એવા ઇતિહાસ છે, દીકરી તું આ પ્યાલો પી જા, તારો પતિ બેઠો થઈ જાય. પત્ની કહે છે કે મારે પિયરમાં બહુ હરખાય છે બાપુ, 4 ભાઈઓ છે, કોઈ નાખે પાર નથી, એટલી તો દયા છે. આ થોડું કાર્ય પૂરું થાય એટલે હું એટલી જ વાટ જોઉં છું. આ રાવી સાહેબ સાંભળે છે બધું, કઈ થયું નથી. આ રાતી હતી ભાંગી ભાણ સાહેબ, એટલું વાતાવરણ થયું ને તો ગામના લોકો તો પલા કાતરી ગયા હતા, છેટા ઉભા હતા કે આ પ્યાલો ક્યાંક આ બાજુ આવે, ત્યાંથી અમને વાગડ કરી જોતા હતા. ભાણ સાહેબે કીધું ભાઈ નજીક આવો, બધા નજીક આવો, મારી પાછળ કોઈ છે નહીં, આ પ્યાલો હું પી જાઉં તો કેવું. તા તો બધા નજીક આવી ગયા. બાપુ તો તમારી માં કથા કરી, ભાગવત બેહાડી, ગરુડ પુરાણ કરી, રામાયણ કરી, એમાં ભજન રાખી, હાથ દી ભજન રાખી બાપુ. તો ભાણ સાહેબે પ્યાલો, એમાં તો કાંઈ દૂધ હતું ખાલી, એક રવિ સાહેબની બ્રાહ્મણા રાતી ભાંગી છે, પ્યાલો પીને રવિને થાપો માર્યો, બેટા બેઠો થા, તું કહેતો હતો ને કે આ બધા મારી વિના ખાતા નથી, મારી વિના પીતા નથી, મારી વિના રહેતા નથી, બોલ. પછી રવિ સાહેબની રાતી ભાંગે છે. આ વેળાનું ભજન છે. એવી બ્રહ્મ રે અગ્નિ ને આગે ધર, બ્રહ્મ રે અગ્નિ ને આગે ધર, ઉડક પટના કાઢ્યા
ભોળા ભગત કહે છે પ્રભુ તમારા ભજનમાં ભીડ પડી, ભજન કરતા તમારું બાળક મારું ગયું છે મરી. ઘરવાળીએ ઘણું સમજાવ્યું વાલીડા, એ ભગત રાખજો ઘરનું ધ્યાન. મારું મેલીને માટી ખૂંદતા વાલા મેં ધર્યું તમારું ધ્યાન. એ મારું મેલીને માટી ખૂંદતા મેં ધર્યું તમારું ધ્યાન. વાલા પગ તળિયે કચડાયું રે, પગ તળિયે કચડાયું રે. એ જુઓ બાળક મારું ગયું છે મરી. ભાંગલ બાળકના હાથ અંગતણો આકાર મળે નહીં. જેના ના મળે હાડ ને ચામ, એ અંગનો આકાર મળે જ નહીં. બાળકના ન મળે હાડ ને ચામ, એવું માટી માંથી વાલા મળ્યું રે. માટી માંથી અમને મળ્યું રે. એ એનું અંગડું જોતા હાજી અંગ જોતા ખબરું પડી.
હાથે ભગવાને દૂધ પીધેલું. ઠાકરે પોતા નામદેવજીને હાથે દૂધ પીધેલું. નામદેવજીના બાપુજી બારગામ જાય છે ને નામદેવને કહે છે કે નામદેવ ઠાકરને જમાડીને જમજે હો, એમને એમ ન જમતો. દૂધનો કટોરો હામો મૂક્યો ને કીધું ઠાકર પી લ્યો. એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ ઉગ્યો. પરિબ્રહ્મ પરમાત્માને બાળક સ્વરૂપ ભગવાન નામદેવજી ભગવાનને વિચાર થયો. પરિબ્રહ્મ પરમાત્માએ મૂર્તિમાંથી લાંબા હાથ કર્યા. બે મૂર્તિમાંથી લાંબા હાથ કરીને કીધું કે લાવો નામદેવજી દૂધ લાવો. દૂધ પીધું. નામદેવજી કીધું પ્રભુ થોડુંક રાખજો, હું 3 દિનો ભૂખ્યો છું. અડધું દૂધ નામદેવજીને પાયું. ઈ નામદેવજીની ઉંમર 18, 19, 20 વર્ષની ઉંમર થાય છે. સંતો ભેગા, મહાપુરુષો ભેગા નામદેવજી બેઠા છે. સંતો ઘણાય બેઠા છે. એમાં ભગત ગોરા કુંભાર આવે છે. નામદેવજીને કોઈ સંતે ભગતને કીધું, ગોરા ભગતને કે ગોરા ભગત જે માટલા પારખો છે માણસને પારખો કે ન પારખો? કે ભાઈ ગુરુ મહારાજની દયાથી માનવ પરખાઈ જાય, શું મોટી વાત છે. તો આ સંતો બેઠા પરખી જવો કોણ કાચો ઠામશે ને કોણ પાકો ઠામશે. ગોરા ભગત ધીમે 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 દ્રષ્ટિ કરતા કરતા નામદેવજી આવ્યા ને એની માથે ટકોરો માર્યો કે આ માટલું હજી કાચું છે. એ કે હે સંતો વિચાર કરી ગયા પ્રભુ આના કામ કરે, ભગવાન આના હાથે દૂધ પીવે, ઈ માટલું કાચું? તો કે હા, પૂછો નામદેવજીને, એમની માથે ગુરુ નથી. નામદેવજીને પૂછ્યું કે નામદેવજી સત્ય વાત છે? તો કે હા સત્ય વાત છે, મારી માથે ગુરુ નથી. બધાય સંતો હવની ઝૂંપડીએ જાય છે. નામદેવજી વધે છે ને ગોરા ભગતના પગ પકડે. ગોરા ભગત તમે જ મારા ગુરુ બનો ને. કીધું ભાઈ ઈ મારું કામ નહીં, હું શિષ્ય બનાવું, બોધ કરું, ઈ હું હજી ઈ પંથે ઈ પલે હું પહોંચ્યો નથી હજી. તો કોઈ રસ્તો બતાવો ને મને, રસ્તો બતાવો. અહીંથી થોડાક દૂર જાઓ, મહાપુરુષ સંત વિઠોબાજી બેઠા છે શિવ મંદિરમાં, એમના પગ પકડી લો, તમારા લાયક એ ગુરુ છે. ગોરા ભગતના શબ્દો માથે નામદેવજી હાલે છે. સંત વિઠોબાજી શિવ મંદિરમાં હુતા છે, પણ કઈ રીતે હુતા છે? શિવની લિંગ ઉપર 2 પગ ચડાવીને હુતા છે. નામદેવજી જોઈને કહો અમારી મસ્કરી કરી છે કે વિચાર કરે છે. ત્યાં ત્યાં ઉભી જાય દરવાજામાં. સંત વિઠોબાજી બોલા નામદેવજી પધારો, શું વિચાર કરો છો? કે બાપુ વિચાર બીજો કઈ નથી કરતો, મને ભગત ગોરા કુંભારે મોકલ્યો છે અને આપનું નામ દઈને મોકલ્યો છે, પણ તમે આ રીતે અહીંયા હુતા છો તો મારે હવે શું વિચારવું? તમને ગુરુ ધારવા કે ન ધારવા? ભગવાન માથે તમે પગ ચડાવીને હુતા છો તો આગળની તમારી ભ્રમણા દૂર થઈ, એમાં શું મોટી વાત છે? પગ લઈને મૂકી જો બીજે કી બરાબર. નામદેવજીએ પગ લઈ સંત વિઠોબાજીના પગ લઈને આમ નીચે મૂક્યા ને બીજે તો ન્યા એક લિંગ ઊભી થઈ, એની માથે પાછા પગ આવી ગયા. બીજી બાજુ મૂક્યા, ન્યા એક લિંગ ઊભી થઈ, ન્યા પગ પાછા માથે આવી ગયા. પછી એમને જગત બ્રહ્મય પછી લાગે છે. સંત વિઠોબાજી કહે છે કે મારા નાથ વિના કોઈ ધરા કે કોઈ રતિભાર કોઈ જગ્યા ખાલી નથી. તમે એવું માનો છો કે ઠાકર એકનાથ છે એવું છે, એક જગ્યાએ રહેશે એવું છે? પછી એને પોતાને બ્રહ્મ જ્ઞાન થાય છે અને જગત એને બ્રહ્મમય લાગે છે. પછી ધૂળમાંય રામ જોતા હતા, શ્વાનમાંય રામ જોતા હતા, રોટલી પોતે બનાવતા હતા. એમાં શ્વાન આવ્યું, કૂતરું આવ્યું, રોટલી લઈને ભાગ્યું તો વાહે દોડ્યા ઘીનો ડબરો લઈ ઉભા રહ્યો, પ્રભુ ભાગોમાં કોરી છે ચોપડી દો પછી જાય જો. એવી લાગી પછી કે પ્રભુ ઉભા રહ્યો એમ જાઓમાં કોરી રોટલી છે, ઘીની ડબરી લઈને ભાગ્યા. આ ગોરા ભગત આ એમનું ભક્ત છે. માનવી મેણા મારશે ભાઈ, એ તે તો ગજબ કરી હતી ભાર. આ જુગમાં કેમ જીવવું, મોઢે મોઢા છે 1000. એ આ જગતમાં કેમ જીવવું,
મોઢે મોઢા છે હજાર એવા ગોરા ભગતની પતરા ખવારે ગોરા ભગતની પતરા ખવારે એ પ્રભુજી પધાર્યા ગરુડે ચડી ભગત નો પોકાર સુની એ જને તરત આવ્યા મારો નાથ બવનામી એ બાળક બચાવ્યું બવનામી એ બાળક બેઠું કર્યું જુઓ ગોરા ભગત ને દામ એવો દાસ ધીરોતા કે છે રે દાસ ધીરોતા ધીરો ધીરો કે છે એ ભક્તિ અને મોઘી નો પડી